घटाए हईल बादल कीर्तन आनंदे सब वर्षे नेत्र जल। वैष्णवो रूपी मेघनी घटा छवाई गई हती अने कीर्तनना आनंदमां भाव विभोर थता तेमनी आँखोमांथी जाणे अश्रुधारा थती हती। ज्यारे भगवान जगन्नाथनो रथ उपर भगवान विराजमान थया एटले बधा लोकोए जोरथी ध्वनि करी અને જ્યારે ધ્વનિ થઈ એટલે બધા લોકો હરે કૃષ્ણ કીર્તન કરવા માંડ્યા અને જેવું ભગવાનનું કીર્તન કરવા માંડ્યા અને મૃદંગ ઝાંઝ કરતાલ અને બધું વાગવા માંડ્યું ને એ જે ધ્વનિ છે ને આખા આકાશમાં બધે ફેલાઈ ગઈ અને દરેક લોકો પોતાની વાણીથી એક વ્યક્તિ બોલે તો કેટલો અવાજ આવે અને લાખો લોકો જ્યારે બોલે તો કેટલો અવાજ આવે, તો બધાની ધ્વનિ જ્યારે એક સ્વરે ભગવાનનું નામનું કીર્તન કરવા માંડી તો આકાશમાં બધે એ ધ્વનિ ફેલાઈ ગઈ અને બધાના આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી અને ભગવાન પ્રસન્ન એટલા થઈ ગયા કે આજે તમે જુઓ કે કેટલા બધા લોકો ભગવાનના દર્શન કરવા માટે જ્યારે ઊભા છે રથયાત્રામાં તો ભગવાન પણ એકદમ પ્રસન્ન થઈ ગયા કે મારા દર્શન માટે આજે કેટલા લોકો પધાર્યા છે। ત્રિભુવન ભરી ઉઠે કીર્તનેર ધ્વનિ અન્ય વાદ્ય આદિર ધ્વનિ કિછુઈ ન સુની। સંકીર્તનનો પ્રચંડ ઘોષ ત્રણેય લોકમાં વ્યાપી ગયો। જુઓ આ સંકીર્તન એટલું પવિત્ર વસ્તુ છે કે જે કોઈ બોલે છે, જે કોઈ આની અંદર સહયોગ આપે અને જે કોઈ આને સાંભળે ને એ બધાનું કલ્યાણ થઈ જાય છે। હરિદાસ ઠાકુર જે બ્રહ્માજીનો અવતાર કહેવામાં આવે છે કળિયુગની અંદર, અને હરિદાસ ઠાકુરને સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે કે હે મહાપ્રભુ, આ કળિયુગની અંદર ભગવાનનું નામ લઈને બધા લોકો તરી જશે પણ આ ઝાડવા ને પશુઓનું શું થશે? ત્યારે હરિદાસ ઠાકુરને આ પૂછે છે મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે કે આ ઝાડવા ને પશુ પક્ષીઓનું શું થશે? ત્યારે હરિદાસ ઠાકુર કહે છે કે જ્યારે આ તમારા નામનું કીર્તન જો કોઈ જોરથી બોલે છે ને અને જો એ ઝાડવાઓ પણ સાંભળશે ને તો પણ એનું કલ્યાણ થઈ જશે ભગવાનના નામની અંદર। એટલે તમે જુઓ કે જ્યાં આગળ છે ને મંદિર હોય ને, મંદિર તમારે અનુભવ કરવો તો કરી લેજો, જે પણ સ્થાને મંદિર હોય અને મંદિરની બહાર જેટલા પણ ઝાડવા હોય ને એ બધા કેટલા ફલીભૂત હોય છે, કેટલા ઊંચા ઊંચા હોય છે। કેમ? કારણ કે રાત દિવસ એ સંકીર્તન સાંભળતા હોય છે અને એ એમનો છેલ્લો જન્મ છે ઝાડવાઓનો, પશુ પક્ષીઓનો। કારણ કે તમે જુઓ કે એ ઘરની અંદર, એ જે મંદિરની અંદર જે ગટર હોય ને, જે ગંદુ પાણી જતું હોય, એઠવાડ જતો હોય, એની અંદર જે કીડા હોય, ઈયળો હોય ને એ કોનો એઠો પ્રસાદ ખાય છે? અનુભવ કરો તમે। એટલે એ ત્યાંના જીવજંતુઓ પણ, માખીઓ પણ છે ને બહુ પવિત્ર હોય અને એ લોકો પણ જ્યારે ભગવાનનો એઠવાડ જ્યારે જતો હોય ને, વાસણો ધોતા હોય ભગવાનના, એ નાળીમાં જેટલો પણ ચોખા હોય કે ભગવાનનો જે પ્રસાદ જતો હોય ને, અમુક નાના નાના કણ એ જીવ જંતુઓ બધા ખાતા હોય ને તો એનો પણ આ જીવનમાં છેલ્લો જન્મ હોય છે। એને વગર માળા કરે છે ને ભગવત ધામ મળી જાય, ભગવાનનું ધામ। એટલે હરિદાસ ઠાકુર કહે છે કે ભગવાનનું કીર્તન બહુ કરવું જોઈએ, જોરથી ભગવાનનું નામ લેવું જોઈએ। સૌથી પહેલું છે કે મનમાં નામ લેતા હોય, અમુક લોકો શું કરતા હોય? મનમાં નામ લેતા હોય। મનમાં નામ લેવું જોઈએ પણ એ પોતાનું જ કલ્યાણ થશે। મનમાં નામ લેવાથી શું થશે? પોતાનું કલ્યાણ થાય। મનમાં નામ લે પછી એનાથી બીજો નંબરનું લેવલ છે કે થોડોક જોરથી બોલે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ, તો એના આજુબાજુ જીવોનું કલ્યાણ થાય। પણ જ્યારે સંકીર્તન થતું હોય ને, જ્યારે મૃદંગ કરતાલ અને બધા લોકો સંકીર્તન, સંઘનો અર્થ છે કે બધા સંઘમાં કીર્તન કરે અને એ જ્યારે સંકીર્તન કરે ને તો સંસારના લાખો ને કરોડો માણસોનો ઉદ્ધાર થઈ જાય। કઈ કાન તો બંધ કરવાના નથી। તમે રોડ ઉપર, સોસાયટીમાં, કોઈ પણ જગ્યાએ તમે કીર્તન કરો એ સાંભળવાના જ છે અને જેવું એ ભગવાનનું નામ સાંભળશે ને એનું હૃદય ગદગદ થઈ જશે, એનું હૃદય પવિત્ર બની જશે અને એ આજ નહીં તો કાલે ભગવાનની સેવામાં એ જીવ લાગી જશે। એટલા માટે સંકીર્તન કરવું જોઈએ।
તો આ સંકીર્તનનો પ્રચંડ ઘોષ ત્રણેય લોકમાં વાપી ગયો. આ ખાલી આ સૃષ્ટિમાં નહીં પણ ત્રિભુવનની અંદર એ ભગવાનની જે ધૂન જે છે ને એ બધી જગ્યાએ વ્યાપી ગઈ. અને સંકીર્તન ધ્વનિ સિવાય અન્ય કોઈ વાદ્યનો લૌકિક અવાજ સંભળાતો નહોતો. બીજા બધા મશીનો બધું ચાલતું હોય પણ જે ભગવાનના કીર્તન એટલા ધૂમધામથી થતા હતા ને તો બીજો બધો અવાજ શું થઈ ગયો? દબાઈ ગયો. અને માત્ર ભગવાનનું કીર્તન ચાલુ થયું. ચૈતન્ય મહાપ્રભુ કે છે, ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે આ કીર્તન સાંભળ્યું ને તો મહાપ્રભુ બહુ પ્રસન્ન થઈ ગયા કે હું જે કાર્ય કરવા માટે મારું ગોલોક વૃંદાવન ધામ છોડી અને આ પૃથ્વી પર આવ્યો આજે પૂરું થઈ રહ્યું છે. એટલે મહાપ્રભુ હરિહરિનું કીર્તન કરવા માંડ્યા અને સાતે મંડળીઓમાં બધાને દર્શન દેવા માંડ્યા. આર એક શક્તિ પ્રભુ કરીલ પ્રકાશ, એક કાલે સાત ઠાઈ કરીલ વિલાસ. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ પોતાના 7 વિસ્તારો કર્યા. એક જ હતા પણ કેટલા થઈ ગયા? 7 અલગ અલગ. અને અલગ અલગ મંડળીઓમાં બધાને દર્શન દેવા માંડ્યા. સબે કહે પ્રભુ આને આ છે ન મોર સંપ્રદાય, અન્ય ઠાઈ નાહી યાન અમારે દયાય. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે 7 વિભાગ કર્યા એટલે બધાને એમ જ લાગ્યું કે ભગવાન તો મારી પાસે જ છે. ચૈતન્ય મહાપ્રભુ ક્યાં છે? મારા મંડળીમાં જ છે. સંપ્રદાય એટલે કે મંડળી. આ મારી મંડળીમાં જ ભગવાન છે, બીજા બધાને તો નહીં. એટલે કે અમારી ઉપર ભગવાનની બહુ વિશેષ કૃપા છે. પણ ભગવાને તો બધાની ઉપર 7 મંડળી ઉપર કૃપા કરી. કેહ લખી તે નારે પ્રભુ અચિંત્ય શક્તિ, અંતરંગ ભક્ત જાને યાર શુદ્ધ ભક્તિ. વાસ્તવમાં મહાપ્રભુની અચિંત્ય શક્તિ કોઈ જાણી શકતું નથી. જેવો શુદ્ધ ભક્ત, અનન્ય ભક્ત છે, અંતરંગ ભક્ત છે, તેવો જ આ વસ્તુને જાણી શકતા હતા. હવે એનું વર્ણન આગળ આવે છે કે રાજા પ્રતાપરુદ્ર જે હતા, રાજા પ્રતાપરુદ્ર એ તો રાજા હતા, વિષય કામી સ્ત્રી લંપટ. રાજા કેવો હોય છે? સંસારના ભોગ ભોગવતો હોય તો એને ક્યારે ભગવાનના દિવ્ય દર્શન થાય નહીં. પણ આજે એ રાજા પ્રતાપરુદ્રને પણ છે ને ભગવાનના 7 મંડળીઓના દર્શન થયા. કોની કૃપાથી? મહાપ્રભુની કૃપાથી થયા. એટલો વિષય વ્યક્તિ પણ છે ને મહાપ્રભુની કૃપાથી એને 7 મંડળીઓમાં દર્શન થયા. કેમ? કારણ કે જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી ભક્તને એ દર્શન દિવ્ય થતા નથી. કીર્તન દેખિયા જગન્નાથ હર્ષિત હોય, સંકીર્તન દેખે રથ કરિયા સ્વગીત. ભગવાન જગન્નાથ સંકીર્તન જોઈ બહુ પ્રસન્ન થયા અને તે જોવા માટે જ તેમણે રથને સ્થિર કરી આગળ વધતો અટકાવ્યો. હવે જ્યારે ભગવાનનું કીર્તન થવા માંડ્યું ને એટલે ભગવાનનો રથ તો ચાલતો હતો, પણ જ્યારે દિવ્ય ધની થવા માંડીને એટલે ભગવાનને બહુ આનંદ થયો, જગન્નાથ ભગવાનને. એટલે ભગવાનનો રથ શું થઈ ગયો? ઊભો રહી ગયો. બધા લોકો ખેંચે છે રથ કે ભાઈ આગળ કેમ જાતો નથી રથ? પણ ભગવાન કહે છે કે મારા ભક્તો જો સંકીર્તન કરતા હોય, મારું કીર્તન કરતા હોય તો હું એ જગ્યાએ ઊભો રહું છું. ભગવાનનું કાર્ય ચાલતું રહેવું છે. ભગવાનનું કાર્ય કેવું છે? ચાલવાનું છે. પણ જે ઘરમાં માળા થતી હોય, કીર્તન થતા હોય તો ભગવાન કે હું એ ઘરમાં જઈને શું કરું છું? ઊભો રહું. ત્યાં ઊભો રહું કે અહીંયા હવે વિશ્રામ લઈ લઉં. જ્યાં સુધી માળા, કીર્તન, સેવા ચાલતી હોય ભગવાન કે છે હું એ ઘર છોડીને જતો નથી. એટલા માટે આપણે આપણા ઘરમાં નિત્ય નિરંતર કીર્તન થતું રહેવું જોઈએ. આપણા ઘરની અંદર નિત્ય કીર્તન થતું રહેવું જોઈએ. ઘણા લોકો અમારે કે બહુ બધા કામ હોય તો આપણે મહામંત્રનું મશીન આવે છે, ખબર છે? આપણે અહીંયા મળે છે મહામંત્રનું મશીન, એમાં કીર્તન ચાલતું હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. એ કીર્તન જ્યારે ચાલતું હોય ને આપણા ઘરની અંદર તો કેટલો ફાયદો થશે ખબર છે? ઘરમાં જેટલા સદસ્યો છે ને, સાંભળજો હો, ઘરના જેટલા સદસ્યો છે, સાસુ સસરા, માતા પિતા, દેવર જે પણ હોય ને એ બધા એ ભગવાનનું નામ સાંભળશે ને તો એનું હૃદય પવિત્ર થશે. બીજી વસ્તુ, જે ઘરમાં ભોગ લાગે છે, જે ઘરની અંદર ભગવાનનો ભોગ લાગે છે ને, અગર કદાચ કોઈ આપણા ઘરમાં કોઈ ભક્તિ ભાવ ન કરતું હોય, ભજન ન કરતું હોય તો એ પણ છે ને ભજન કરવામાં લાગી જશે.
પહેલાં તો નહીં આવે, પહેલાં તમને મૂકવા નહીં આવે મંદિરે, પછી હે ને 2-3 મહિના પછી એની ઈચ્છા થશે કે હવે તું ક્યાં જઈશ, રિક્ષામાં ને સટલિયામાં, એક કામ કર હું તને મૂકવા આવું. ધીરે ધીરે પછી એ મૂકવા આવશે, ગેટ ઉજી આવશે, અંદર નહીં આવે. પણ પછી ધીરે ધીરે શું કરશે, પ્રસાદનો એટલો પ્રભાવ પડે ને, એક કામ કર હવે તું ચાલી નહીં શકે તો તને નીચે મૂકી દઉં. તે ગેટ ઉજી આવશે અને એ પ્રસાદનો એટલો પ્રભાવ હશે કે સીધો ગેટની અંદર આવી જશે. જે તમારા ઘરની અંદર જે સદસ્ય ભગવાનથી દૂર થઈ ગયા છે ને, પણ એને તમે ભગવાનનો પ્રસાદ કે ભગવાનનું નામ કીર્તન, એટલે અમે લોકોને કહીએ છીએ કે તમારા ઘરે પણ તમે કીર્તન રખાવો. તમારા ઘરમાં જ્યારે કીર્તન થાય તો સૌથી પહેલો ફાયદો કે જેને સંપૂર્ણ જીવન ભગવાનની સેવામાં આપ્યું છે એ સંતો તમારા દ્વારે આવશે, તમારા ઘર આંગણે આવશે. અને ઘર આંગણે જ્યારે સંતો આવે તો આપણું ઘર પવિત્ર બની જાય. બીજી વસ્તુ, ઘર તો પવિત્ર બને પણ આપણા સગા સંબંધીઓ આજુબાજુવાળા પણ આપણા ઘરે આવે. જે લોકો આપણા ઘરે ક્યારે ન આવતા હોય પણ એ લોકો પણ છે ને એ બાને આવશે. કોના માધ્યમથી આવશે? સંતોના માધ્યમથી આવશે. એટલા માટે સંતોના આપણા ઘરે પગલાં પડાવવા જોઈએ. ત્રીજી વસ્તુ કે જ્યારે સંતો આપણા ઘરે આવે તો એમને બેઠા ન રહે, સંસારની વાતો ન કરે, પણ શું કરે? હરિનું કીર્તન અને હરિની કથા કરે. ભગવાનનું કીર્તન અને ભગવાનની કથા હોય અને એનાથી શું થાય? આપણા ભવબંધન કપાઈ જાય. એટલા માટે આપણા ઘરને મંદિર બનાવવાનું છે. આપણા ઘરને શું બનાવવાનું? મંદિર બનાવવાનું છે અને એક તીર્થ ક્ષેત્ર બનાવવાનું છે. અને આ કાયા પણ છે ને, જ્યારે તમે જેટલું ભજન કરશો ને એટલી તમારી આ કાયા પવિત્ર બની જશે, એટલો દિવ્ય દેહ બની જાય. તમારે અનુભવ કરવો તો તમે કરો કે જે માણસ ભજન નથી કરતું ને, જેને ક્યારેય મુખમાં ભગવાનનું નામ નથી લીધું, એ માણસ મરી જાય અને એની ડેડ બોડીને તમે એક બાજુ મૂકી રાખો, 2 દિવસ પછી કેવી, 2-3 કલાક પછી કેવી થઈ જાય છે, 4-5 કલાક પછી એનો અનુભવ તમે જો. સવારમાં તો ફૂલી જાય છે ને, એકદમ ટાઈટ કડક થઈ જાય. પણ અમે તો એ અનુભવ કર્યો છે કે જેણે આખું જીવન ભજન કર્યું છે, ભગવાનનું નામ લીધું છે પોતાની વાણીથી નિત્ય નિરંતર, એની વાણી, એનો ચહેરાનો તેજ દિવસે દિવસે વધે છે. એવા સાધુ સંતોનો, એ ભલે એ શરીર છોડ્યું છે પણ એના આખા શરીરમાં તમે જુઓ અને એની ચામડી, એની ત્વચા તમને અડવાનું મન થાય. અને એટલો તેજ હોય એના શરીર ઉપર, કારણ કે આખા જીવનનો ભજનની શક્તિ છે. એટલા માટે કહે છે કે જીવન તો બધા જીવે છે પણ તમે જુઓ કે એની છેલ્લી ઘડી સુધી એને ભગવાન એને પ્રસન્ન થઈ ગયા તો એનું આ પંચ મહાભૂતનું શરીર પણ દિવ્ય બની જાય છે. એટલા માટે આ શરીરથી, કાયાથી નિત્ય નિરંતર ભજન કરવું, સ્મરણ કરવું, ચિંતન કરવું અને આ કાયામાં જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી ભગવાનના ધામમાં દર્શન કરવા જવું જોઈએ. હવે આગળ કહે છે, પ્રતાપ રુદ્રે હૈલ પરમ વિસ્મય, દેખી તે વિવશ રાજા હૈલ પ્રેમમય. સંકીર્તન મંડળીને નિહાળીને રાજા પ્રતાપ રુદ્ર વિસ્મય થઈ ગયા. તેઓ વિવશ બનીને કૃષ્ણ પ્રેમમાં ભાવ વિભોર બની ગયા. કારણ કે મહાપ્રભુએ જ્યારે 7 વિભાગ કર્યા ને પોતાના, એટલે સૌથી પહેલા પ્રતાપ રુદ્રને અડ્યા. અને જેવા પ્રતાપ રુદ્રને અડ્યા એટલે રાજા પ્રતાપ રુદ્રના શરીરમાં અષ્ટ સાત્વિક વિકાર ઉત્પન્ન થયા અને એ ભાવ વિભોર થઈ ગયા. અને ક્વચિત હસતી ક્વચિત રોદતી, ક્યારેક ક્યારેક હસે, ક્યારેક ક્યારેક રડવા માંડે. આવી રીતે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે જ્યારે રાજાએ કાશી મિશ્રને મહાપ્રભુનો મહિમા સંભળાવ્યો ત્યારે કાશી મિશ્ર પણ બહુ પ્રસન્ન થઈ ગયા. આજે રાજા પ્રતાપ રુદ્ર કહે છે કે મને તો બધી જગ્યાએ મહાપ્રભુના દર્શન થાય છે. કાશી મિશ્રને પણ મહાપ્રભુના બધી જગ્યાએ દર્શન થતા હતા ત્યારે કાશી મિશ્ર પણ બહુ પ્રસન્ન થઈ ગયા કે આજે એ રાજા પ્રતાપ રુદ્ર, આજે પૂર્ણ કૃપા તમારી ઉપર થઈ ગઈ છે, કારણ કે તમને બધી જગ્યાએ ભગવાનના દર્શન થઈ રહ્યા છે. સાર્વભૌમ સંગે રાજા કરે ઠારા ઠારી, આર કેહ નાહી જાને ચૈતન્ય રચુરી. રાજા તથા સાર્વભૌમ ભટ્ટાચાર્ય બંનેને મહાપ્રભુની લીલા વિશે જાણ હતી, પરંતુ અન્ય કોઈ મનુષ્ય મહાપ્રભુની યુક્તિઓને જાણતા નહોતા. યારે તાર કૃપા સે જાની બેર પારે, કૃપા બીના બ્રહ્માદિક જાની બેર નારે. ત્યારે જે મનુષ્યએ મહાપ્રભુની દયા મેળવી છે, જે મનુષ્યએ ભગવાનની કૃપા મેળવી છે,
માત્ર તે જ ભગવાનને જાણી શકે છે. ભગવાનની કૃપા વિના બ્રહ્મા વગેરે દેવતાઓ પણ ભગવાનને જાણી શકતા નથી. એટલે તો તમે જુઓ કે બ્રહ્મા 14 ભુવનના સ્રષ્ટા કહેવામાં આવે છે. આ સંપૂર્ણ સૃષ્ટિને બ્રહ્માજી ચલાવે છે. પણ એવા બ્રહ્માજી પણ છે ને, જ્યારે કૃષ્ણ એટલે વૃંદાવનમાં આવે ને તો કે આ ભગવાન નથી. ભગવાન હોય તો હમણાં પરીક્ષા લઉં એટલે ગોવાળિયાઓને બધાને ચોરી કરીને લઈ ગયા, ગાયોને ચોરી કરીને લઈ ગયા કે હમણાં છોડાવવા આવશે. પણ ભગવાન છોડાવવા ગયા નહીં. ભગવાને પોતાના શરીરમાંથી એટલા ગોવાળિયાઓ, એટલી ગાયો અને એટલું ટિફિન ને બધું, કારણ કે ટિફિન હાથી ઉપાડીને લઈ ગયા હતા બ્રહ્માજી. એ ટિફિન લાયા હોય ને બધું એ બધું કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ એવી ને એવી વસ્તુ છે ને ભગવાને પ્રગટ કરી દીધી. અને જેવા એ બધા ગોવાળિયાઓ ને ગાયો ને બધા છે ને પોતપોતાના ઘરે ગયા, અને ઘરે ગયા એટલે એમની બધી માતાઓ કે બહેનો કે પત્નીઓ કે કોઈ પણ હોય, એ જ્યારે એને અડે ને એટલે અડે કે અલા રામલા આજે આટલો રૂપાળો કેમ લાગે તું એમ બધા અલગ અલગ નામ હોય. એટલે બધા એમ વિચાર કરે બધી ગોપીઓ કે આજે તું આટલો રૂપાળો કેમ લાગે છે. પણ એ કોણ હતું? ભગવાન હતા સાક્ષાત. એટલે એ ભગવાનને કોઈ જાણી ન શકે જ્યાં સુધી ભગવાનની ઉપર એ ભક્તની ઉપર કૃપા ન હોય ને ત્યાં સુધી જાણી શકતા નથી. રાજાર તુચ્છ સેવા દેખી પ્રભુર તુષ્ટ મન, સેઈત પ્રસાદે પાઇલ રહસ્ય દર્શન. રસ્તો વાળવા જેવી રાજાની તુચ્છ સેવા જોઈને ભગવાને એની પર કૃપા કરી હતી. બધા લોકો કે આ રાજાને આવા ભગવાનના દર્શન કેમ થયા? પણ મહાપ્રભુએ જોયું કે આ આટલો મોટો રાજા છે પણ તોય રસ્તા ઉપર ઝાડુ મારે છે. એટલે ભગવાને જોયું કે હવે આને સાચો વૈરાગ્ય જીવનમાં આવ્યો છે, એટલે ભગવાને એની ઉપર કૃપા કરી. સાક્ષાત ના દેય દેખા પરીક્ષેત દયા, કે બુજી તે પારે ચૈતન્ય ચંદ્રેર માયા. રાજાને પ્રત્યક્ષ મળવાની તો ના પાડવામાં આવી હતી, પરંતુ પરોક્ષ રીતે આજે મહાપ્રભુએ એ રાજાની ઉપર કૃપા કરી. કેમ સંન્યાસી કેમ રાજાને નતા મળવા જતા? આ ચૈતન્ય મહાપ્રભુ કેમ રાજાને મળવા ન ગયા? કારણ કે અહીંયા પ્રભુપાદ મહારાજ લખે છે કે રાજા વિષયી હોય છે. વિષયનો અર્થ છે કે જે સ્ત્રીમાં આસક્ત હોય, રાજા ધનમાં આસક્ત હોય. એટલે અહીંયા લખે છે કે કંચન અને કામિની, આ સંસારના જીવો પણ આ બધી વસ્તુઓમાં આસક્ત હોય છે. એટલે શાસ્ત્ર કહે છે કે કોઈ બ્રહ્મચારી કે કોઈ સંન્યાસી એવા વ્યક્તિના ઘરે ન જવું જોઈએ. સાર્વભૌમ કાશી મિશ્ર દુઈ મહાશય, રાજા રે પ્રસાદે દેખી હઈલા વિસ્મય. સાર્વભૌમ ભટ્ટાચાર્ય અને કાશી મિશ્ર આ બંને મહાપુરુષોએ જ્યારે રાજાની ઉપર થયેલી મહાપ્રભુની નિષ્કારણ કૃપા જોઈ તો તેમને બહુ આશ્ચર્યચકિત થઈ ગયા કે આજે આ રાજા પ્રતાપરુદ્ધિએ કેવા પુણ્ય કર્યા હશે કે ભગવાનની કૃપા એની પર વરસી છે. આ રીતે મહાપ્રભુએ કેટલાક વખત સુધી લીલા કરી અને તેઓ પોતે ગાતા અને ભક્તોને પણ નચાવતા. પોતે પણ ગાતા. જે લીડર હોય, જે કોઈ પણ પ્રકારના કાર્યમાં સૌથી અધ્યક્ષ હોય ને, એને સૌથી પહેલાં શું કરવું જોઈએ? પોતે ઉત્સાહ બતાવવો જોઈએ, પોતે પણ નાચવું જોઈએ અને બીજાને પણ કહેવું જોઈએ કે તમે પણ નાચો. તો અહીંયા મહાપ્રભુ પણ નાચે છે ભગવાન જગન્નાથની આગળ. એક જગન્નાથ રથમાં બેઠા છે ને એક જગન્નાથ કોણ છે? રોડ ઉપર ઊભા એ જ ભગવાન છે ને ભગવાનની આગળ નાચી રહ્યા છે આજે. એટલે ભગવાન જગન્નાથને કહે છે કે હવે મારે છે ને કે આ બધા ભક્તો નાચી રહ્યા છે એટલે ભગવાનનો રથ શું થઈ ગયો? ઊભો રહી ગયો કે હવે મારે આગળ વધવું નથી. તેમની જરૂર મુજબ મહાપ્રભુ ક્યારેક એક રૂપ તો વળી ક્યારેક અનેક રૂપ પ્રગટ કરતા. આમ તેમની અંતરંગ શક્તિ વડે કરવામાં આવતું હતું. અહીંયા મહાપ્રભુએ 7 વિસ્તાર કર્યા અને મહાપ્રભુએ હરેક જેટલા પણ ભગવાનના અવતાર થાય છે ભગવાને ઘણા રૂપ લીધા છે. ભગવાને જ્યારે દ્વારકા નગરીમાં એમના જ્યારે વિવાહ થયા ભગવાન કૃષ્ણના, તો એમની કેટલી પત્નીઓ હતી? 16,108 પત્નીઓ હતી. એમાં 8 પટરાણીઓ હતી અને 16,100 રાણીઓ છે ને એ કેદમાંથી એને છોડાઈને લાયા હતા.
હવે ભગવાન 16,000 રાણીઓ સાથે વિવાહ કરે તો પછી પેલો બ્રાહ્મણ દેવતા કે ભાઈ તમે આ કુંડમાં આવો, આ કુંડમાં આવો, અહીંયા આવો, આ ચોરીમાં આવો. તો ભગવાન કેટલી વાર જાય, થાકી જાય, પગ દુખી જાય, કમર દુખી જાય. એટલે ભગવાને શું કર્યું? 16,100 વિસ્તાર કર્યા પોતાનામાંથી. હવે ભગવાને 16,100 વિસ્તાર તો કર્યો. હવે બ્રાહ્મણ દેવતા કે ભાઈ કન્યાદાન માટે જોવશે કે ભાઈ તમારા મા બાપને પણ લાવો. તો મા બાપ તો બિચારા ઘરડા, એ વારે વારે 16,100 વખત ક્યાં ફર કરે બધે અલગ અલગ ચોરીઓમાં. એટલે ભગવાને 16,100 વસુદેવ અને દેવકી બનાવી દીધા. એટલો વિસ્તાર કર્યો. એને કહેવાય ભગવાન. અને ભગવાન જ આ બધું વસ્તુ કરી શકે છે. કર્તુમ અકર્તુમ સર્વથા સમર્થ ઇતિ પ્રભુ. ભગવાન હરેક વસ્તુને કાર્ય કરવામાં, સક્સેસ અને સફળ બનાવવામાં ભગવાન જ છે. આપણે તો કે સારું ઘણી મહેનત કરી પણ કોઈ મેળ ના પડ્યો, નહીં કહેતા? સંસારમાં લોકો કહે ને કે સારું ઘણી મહેનત કરી પણ મકોને ના બન્યું. આખી જિંદગી મહેનત કરી. ઘણા લોકો કે ઘણી મહેનત કરી પણ કોઈ છોડી જ ના મળી. છોકરો મારો ઓઢો રહી ગયો, કુંવારો રહી ગયો, 40 વર્ષનો થઈ ગયો, હવે કોણ લગ્ન કરે? આવું નથી લોકો કહેતા? એટલે ઘણાના છોકરા તમે જો કુંવારા જ રહી જાય. મહેનત તો બહુ કરે કે અમારા ઘરમાં વહુ આવે, અમારા પગ દબાવે, લાડવા ખવડાવે, પણ એકે સપનું પૂરું ના થયું, એકે ન થયું. બોલો. એટલે કે છે કે આપણે જે કોઈ બી કાર્ય કરવાની ઈચ્છા રાખીએ છીએ, પણ એ ઈચ્છામાં સફળ બનાવવાવાળા હોય તો મારા જગન્નાથ છે, ભગવાન છે. એટલે તમે બધું એમને સોંપી દો, પોતે ભાર ઉપાડીને મત ફરો. ભગવાન કે જે તમે ભાર ઉપાડીને ફરશો ને તો તમને સોંપી દો કે ફરો, કેટલો ઉપાડી શકશો? પણ હું આખી દુનિયાનો ભાર ઉપાડવા વાળો છું. જો મને તમે સોંપી દેશો ને તો તમારા કામ તરત ને તરત કરી દઈશ બધા. અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથોं में. બસ બીજું શું છે? ચાહે જીત મિલે કે હાર મિલે, માન મિલે કે અપમાન મિલે, ભગવાન તુમારે હાથોं में. પૂર્વી એ છે રાસાદી લીલા કૈલે વૃંદાવન, અલૌકિક લીલા ગૌર કૈલ ક્ષણે ક્ષણે. પૂર્વ કાળમાં જ્યારે ભગવાને રાસલીલા કરી, 33 કરોડ ગોપીઓ હતી. કેટલી? કોઈ 30 કરોડ કે છે, કોઈ 33 કરોડ કે છે. અને એ સ્થાન, રાસલીલાનું જે સ્થાન છે, કોઈ જોયું છે? વૃંદાવનમાં ગયા હોય કોઈ રાસલીલાનું સ્થાન નથી જોયું? આપણો જે આ હોલ છે ને, ખાલી આટલું જ સ્થાન છે. હવે આટલા સ્થાનમાં 33 કરોડ હમાય? 33 કરોડ કૃષ્ણ અને 33 કરોડ એટલે 66 કરોડ થયા. આપણા ભારતમાં 140 કરોડ પબ્લિક છે આખા ભારતમાં. તો એ વૃંદાવનમાં આટલો જ ખાલી હોલ છે, એટલા સ્થાન ઉપર ભગવાને રાસલીલા રમ્યા. હવે કઈ રીતે રમ્યા હશે? કેટલો ગૂંચવડો થયો હશે, નાચતે નહીં ફાવે. રાસલીલા જો કરે તો નાચતે ના ફાવે. 33 કરોડ માણસોને ના ફાવે. એનો જવાબ કોઈ આપી શકે છે કે કેવી રીતે કર્યું છે ભગવાને? કોઈ નહીં. ભગવાનનું જે ધામ છે ને, કેવું છે ખબર છે? ભગવાનનું ધામ જો આ ગોલોક વૃંદાવન ધામ છે, આ રાસલીલા સ્થળી છે. પણ આ જ રાસલીલા સ્થળીને ભગવાન શું કરે છે? મગજમાં બેઠું એ જ સ્થાનને શું કરે છે? વિસ્તાર કરે છે. અને ભગવાન 33 કરોડ ગોપીઓની સાથે એકલા ભગવાન કેવી રીતે રાસલીલા કરે? એટલે ભગવાને પણ પોતાના 33 કરોડ સ્વરૂપ બનાવ્યા. આ સૃષ્ટિમાં કોઈ દેવતા કે કોઈ પણ એવો મનુષ્ય કે કોઈ એવા પિતૃ કે કોઈ પણ જાદુગર કે ચમત્કાર વાળો એટલા સ્વરૂપ નહીં બનાવી શકે જે ભગવાન દ્વારિકાધીશે બનાવ્યા છે. અને એ ભગવાનનું ભજન કરવાનો મોકો આપણે આ જીવનમાં મળી ગયો છે. એટલે આને હવે છોડવાનો નથી કે હું બહુ ભાગ્યશાળી છું કે મને આ મોકો મળી ગયો છે. બીજા બધા રખડતા રહેશે, એ કે આમ મળશે ને ધ્યાન કરો ને ઓલું કરો. અરે તમને ભગવાનનું ભજન કરવાનો મોકો મળ્યો છે તો આ લાભ લઈ લો. ધ્યાન કરશો તો ઊંઘી જાઓ. ઘણા લોકો કે આજ ગુરુ ભગવાન ને ફલાણા ભગવાન. અરે પોતાનું ઠેકાણું જેને ન હોય એ ક્યાં આપણને ભગવાનની પ્રાપ્તિ કરી દેવાના છે? એટલા માટે એવા ગુરુ, એવા ભગવાનની શરણ લેવી જોઈએ કે જે આપણને આ મૃત્યુ જગતમાંથી ભગવત ધામની અધિકારી બનાવી શકે. ભક્તગણ અનુભવે નાહી જાને આન,
શ્રી ભાગવત શાસ્ત્ર તાહાતે પ્રણામ પ્રમાણ. શ્રી ચૈતન્ય મહાપ્રભુની રથયાત્રા વખતે રથની સામે કરેલા નર્તનને શુદ્ધ ભક્તો જ સમજી શકે છે. કે ભગવાનના રથ આગળ જ્યારે મહાપ્રભુ નાચ્યા એ કોણ સમજી શકે છે? જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય ને એ જ સમજી શકે છે. બીજા લોકો સમજી શકતા નથી, કારણ કે ભગવાન કૃષ્ણના અલૌકિક નૃત્ય વિશે શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં જોવા મળે છે કે ભગવાને કઈ રીતે પોતાનો વિસ્તાર કર્યો. એ મત મહાપ્રભુ કરે નૃત્ય રંગે, ભાષાઈલ સબ લોક પ્રેમે રત રંગે. આ રીતે મહાપ્રભુએ ઘણા હર્ષ ઉલ્લાસપૂર્વક નૃત્ય કર્યું અને બધા લોકોમાં પ્રેમ ભક્તિ ભાવમાં તરંગો ભરી દીધા. હવે કે છે કે એ રથ છે ને એવો ચાલ્યો રથ, એ ચાલુ રથની અંદર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને ભગવાનના જે ભક્તો હતા ને એક ઘડી માટે થાક્યા નહોતા. અહીંયા તમે જુઓ કે બે ફૂંદડી ફરે ને પછી મને તો થાક લાજો, હવે થોડી વાર એક બાજુ સોફો ચોક મળે તો બેસી જવું. નહીં, લોકો ખાલી બે ફૂંદડી ખાલી ફરે ને થોડુંક નાચે, હાથ ઊંચા કરે. અમુકને કીધું હાથ ઊંચા કરો તો હાથે ઊંચા ના, અમુકને કીધું કે પ્રણામ કરો તો નમીએ ન કે. પણ આજે તમે જુઓ કે આ મંડળી, આ રથ ચાલી રહ્યો છે, પણ આ રથની અંદર અહર્નિશ નિત્ય નિરંતર નાચે છે. તમે જોયું કે આપણે ગણેશ ચતુર્થી હોય કે એવા કોઈ પ્રસંગ હોય તો લોકો નાચતા નાચતા જાય, પણ એ નિરંતર ક્યારે નાચે ખબર છે? નિત્ય નિરંતર 3-4 કલાક સુધી કેમ નાચે છે બધા જેન્ટ્સ? એ પછી ઉતરી જાય ને પછી બધું દુખે. એ છે ને એ કેમ નાચે છે? કારણ કે એ કયો નશો છે? કયો નશો છે? બાટલીનો, એ બોટલનો નશો છે. પણ આ નશો એવો છે કે આ ભક્તિ રૂપી નશો છે. અને આ રસ, આ દિવ્ય આનંદ જેને હરિનામનો આવી જાય ને એને શરીરે નથી દુખતું કે એનું શરીર દિવસે દિવસે સ્વસ્થ બની જાય, નિરોગી બની જાય. એટલા માટે હરિનામનો નશો લેવો જોઈએ. આજે ચૈતન્ય મહાપ્રભુ એના અનુયાયીઓ, પાર્ષદો, ભક્તો, સેવકો, આ બધા લોકો જોર જોરથી ભગવાનનું નામ લે છે, પણ મોઢું પણ દુખતું નથી અને હાથ ઊંચા કરીને હરિ બોલ કીર્તન કરે છે અને ઉછળે છે, બહુ જોર જોરથી ઉછળે. આપણે કીધું કૂદકા કરો, એક કરે ને પછી થાકી જાય કે ભાઈ હવે વધારે નહીં કરું, ને કે હમણાં આ 2 વાટકીઓ દુખશે ઢીચણની. ઉદંડ નિત્ય પ્રભુ યબે હેલ મન, સ્વરૂપેર સંગે દિલ એ નવજન. શ્રી ચૈતન્ય મહાપ્રભુ જ્યારે કૂદકા મારીને ઉદંડ નૃત્ય કરવાની ઈચ્છા થઈ ત્યારે તેમને સ્વરૂપ દામોદરને આ 9 જણોને હવાલો આપી દીધો કે ભાઈ બધા લોકો હવે જોર જોરથી કીર્તન કરવાના છે. કારણ કે આજે વર્ષમાં એકવાર જગન્નાથ ભગવાન રોડ ઉપર પધાર્યા છે, તો એમને પ્રસન્ન કરવા માટે આપણે બહુ જોરથી ભગવાનનું કીર્તન કરવાનું છે. એ 10 જન પ્રભુ સંગે ગાયા ધાય, આર સબ સંપ્રદાય ચારી દિકે ગાય. સ્વરૂપ દામોદર અને તેમને હવાલે કરેલા આ વૈષ્ણવો મહાપ્રભુ સાથે જ ગાતા અને સાથે ઉદંડ નૃત્ય કરતા. હાથ જોડી ભગવાન જગન્નાથને પ્રણામ કરી અને મહાપ્રભુએ જગન્નાથ સામે ખૂબ ઊંચે કરીને આ પ્રમાણે પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી એ સાંભળો કે જગન્નાથ ભગવાન આગળ શું પ્રાર્થના કરવી જોઈએ. મહાપ્રભુ કહે છે, નમો બ્રાહ્મણ્ય દેવાય, ગો બ્રાહ્મણ્ય હિતાય ચ, ગો બ્રાહ્મણ્ય હિતાય ચ, જગદ હિતાય કૃષ્ણાય, જગદ હિતાય કૃષ્ણાય, ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. આ જે શ્લોક જે છે ને એ રોજ ભગવાનને જ્યારે ભોગ લગાડીએ ને ત્યારે આ મંત્ર બોલવામાં આવે છે. નમો બ્રાહ્મણ્ય દેવાય, ગો બ્રાહ્મણ્ય હિતાય ચ, જગદ હિતાય કૃષ્ણાય, ગોવિંદાય નમો નમઃ. જે બ્રાહ્મણોના પૂજન કરવા યોગ્ય દેવ છે, આ ભગવાનનું પૂજન કોણ કરે છે? બ્રાહ્મણો કરે છે. જે બ્રાહ્મણોના પૂજન કરવા યોગ્ય છે, ગાયો અને બ્રાહ્મણોનું જે કલ્યાણ કરનારા છે, આ ભગવાન કેવા છે?
ગાયોનું બ્રાહ્મણોનું કલ્યાણ કરે અને જે સમગ્ર જગતનું સદા ભલું કરનારા છે તે ભગવાન કૃષ્ણને મારા સાદર પ્રણામ છે. કૃષ્ણ તથા ગોવિંદ નામે પ્રસિદ્ધ તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને મારા વારંવાર પ્રણામ છે. એટલા માટે જ્યારે પણ આપણે ભગવાનને ભોગ લગાવીએ કે જ્યારે ભગવાનને આપણે દર્શન કરવા આવીએ તો આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. નમો બ્રાહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ્ય હિતાય ચ જગદ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. જયતિ જયતિ દેવો દેવકી નંદોસી જયતિ જયતિ કૃષ્ણ વૃષ્ણિવંશ પ્રદીપ જયતિ જયતિ મેઘ શ્યામલ કોમલાંગો જયતિ જયતિ પૃથ્વી ભાર નાશો મુકુંદ. હવે બીજો મંત્ર ચૈતન્ય મહાપ્રભુ બોલ્યા છે કે જે દેવકીના પુત્ર તરીકે પ્રસિદ્ધ છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો જય હો. જે વૃષ્ણિ વંશના કુળ દીપક છે એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો જય હો. જેમની અંગ કાંતિ મેઘ સમાન શ્યામ રંગની છે અને જેમનું કોમળ અંગ કમળ પુષ્પ જેવું સુકોમળ છે તેવા ભગવાનનો જય હો. પૃથ્વી પરથી અસુરોનો ભાર દૂર કરવા જે અવતાર લીધો છે અને પ્રાણી માત્રને જે મુક્તિ આપનારા છે એવા પૂર્ણ પુરુષોત્તમને હું પ્રણામ કરું છું. આવી રીતે ચૈતન્ય મહાપ્રભુએ બીજો શ્લોક બોલ્યો. હવે ત્રીજો શ્લોક બોલે છે જયતિ જન નિવાસો દેવકી જન્મવાદો યદુવર પરિષદ સ્વેદર રસ્ય અનધર્મમ સ્થિરચર વૃજિન ધન સ્મૃત શ્રી મુખેન વ્રજપુર વનિતા નામ વર્ધયત કામદેવમ. જેવો જનનિવાસ તરીકે અથવા જીવ માત્રના પરમ આશ્રય તરીકે પ્રસિદ્ધ છે અને જેઓ દેવકી તથા યશોદાના પુત્ર રૂપે દેવકી નંદન કે યશોદાનંદન રૂપે પ્રખ્યાત છે તે ભગવાન કૃષ્ણ છે. તેઓ યદુવંશીઓના પથદર્શક છે અને તેમની પ્રબળ ભુજાઓ વડે તેઓ બધા જ અશુભોનો તથા પાપીઓનો સંહાર કરે છે. તેમની ઉપસ્થિતિ વડે ચલ કે અચલ જીવોના સર્વ અશુભ કર્મોનો નાશ થઈ જાય છે. તેમનું દિવ્ય આનંદયુક્ત મુખ વૃંદાવનની ગોપીઓના કામ ભાવમાં અભિવૃદ્ધિ કરે છે. તેમનો સર્વદા જય જયકાર થાઓ. આવી રીતે બહુ બધા શ્લોક બોલ્યા છે અને એ શ્લોકનું આપણે ઉચ્ચારણ કરવું જ જોઈએ, કારણ કે આજના દિવસે ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ રથયાત્રામાં આ શ્લોકનું ઉચ્ચારણ કરેલું છે. નાહમ વિપ્રો ન ચ નરપતિ ન વૈશ્યો ન શુદ્રો નાહમ વર્ણી ન ચ ગૃહપતિર્નો વનસ્થો યદિર્વા કિંતુ પ્રોદ્યન અખિલત પરમાનંદ પૂર્ણા પ્રતાબ્ધે ગોપીર ભરતુર પદ કમલ યો દાસ દાસાનુદાસ. હવે શું કે છે? હું બ્રાહ્મણ નથી. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરે છે. શું કહે છે કે હે પ્રભુ, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય નથી, હું વૈશ્ય નથી, હું શૂદ્ર નથી, હું બ્રહ્મચારી નથી, હું ગૃહસ્થ નથી, વાનપ્રસ્થી કે સંન્યાસી પણ નથી. હું ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના દાસોનો પણ દાસ છું. તેઓ અમૃતના મહાસાગર જેવા છે અને અખિલ વિશ્વવ્યાપી પરમ આનંદના કારણ છે. તેમનું અસ્તિત્વ સદાય તેજોમય રહે છે. એવા ભગવાનને હું વારંવાર પ્રણામ કરું છું. એત પડી પુનર અપી કરીલ પ્રણામ યોદ હાતે ભક્તગણ વંદે ભગવાન. આ શ્લોક બોલીને મહાપ્રભુએ ફરીથી ભગવાનને દંડવટ પ્રણામ કર્યા અને બધા ભક્તોએ પણ હાથ જોડીને ભગવાનને વંદન કર્યા. આવી રીતે 4 શ્લોકની અંદર ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરી. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ઉછળીને ઉદંડ નર્તન કરવા માંડ્યા ત્યારે હુંકારપૂર્વક ચક્રની જેમ ઘૂમવા લાગ્યા. તેઓ ત્યારે વર્તુળાકાર ફરતી અગ્નિશિખા જેવા દેખાતા હતા. ઘણા લોકો ભગવાનનું નૃત્ય કરતા હોય અને કીધું કે ગોળ ગોળ ભમો તો ચક્કર ખાઈને પડી જાય, 2-3 ભમરી ફરે પછી કે હવે મારાથી નહીં મેળાવે. પણ ભગવાન આ જેમ પંખો ફરે છે ને એમ ગોળ ગોળ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ફરવા માંડે ફાસ એકદમ. નૃત્ય વખતે મહાપ્રભુ
પગલું જ્યારે જ્યારે પડતું ત્યારે ત્યારે પર્વતો અને સમુદ્ર સહિત પૃથ્વી હાલક ડોલક જેવી થઈ જતી. જ્યારે મહાપ્રભુના પગ જ્યારે ભૂમિ પર પડતા હતા ને ત્યારે આ પૃથ્વી છે ને ડોલવા માંડી, હાલક ડોલક ડોલવા માંડી. બધા લોકો કે આ કેમ પૃથ્વી કેમ હલે છે? પણ મહાપ્રભુના ચરણથી આ પૃથ્વી ડોલવા લાગી. પૃથ્વી પણ પોતાની જાતને બહુ સૌભાગ્યશાળી ગણવા માંડી કે આજે એક નહીં પણ બે ભગવાનના દર્શન થઈ રહ્યા છે. એક તો જગન્નાથ ભગવાનના અને એક મહાપ્રભુના દર્શન થઈ રહ્યા છે. પણ કે ભગવાન તો રથ ઉપર બેઠા છે, એમના ચરણ સ્પર્શ નથી થઈ રહ્યા, પણ આજે મહાપ્રભુના ચરણ આ પૃથ્વી પર પડ્યા તો પૃથ્વી પણ પોતાને સૌભાગ્યશાળી માનવા માંડી. સ્તંભ સ્વેદ પુલક અશ્રુ કંપ વૈવર્ણ નાના ભાવે વિવશતા ગર્વ હર્ષ દૈન્ય. જ્યારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ નર્તન કરતા હતા ત્યારે તેમના દેહમાં અનેકવિધ પરમાનંદમય સાત્વિક ભાવોનો ઉદય થયો હતો. કોઈ વખતે તેઓ સ્તબ્ધ થયેલા જણાતા હતા તો કોઈ વખતે રોમાંચ અને કોઈ વખતે પરસેવો નીકળતો હતો. આવી રીતે અલગ અલગ શરીરમાં 8 પ્રકારના વિકારો જીવાત્માના એ ભક્તના શરીરમાં હોય છે. કયા કયા વિકારો છે? સૌથી પહેલો સ્તબ્ધ થઈ જતા, આમ ધ્યાનથી જોતા. આગળથી કોઈ નીકળી જાય ને પણ એને ભગવાનના દર્શન ચૂકાય નહીં. અને બીજી વસ્તુ છે કે રોમાંચ થઈ જતો, શરીરમાં રોવાટા ઊભા થઈ જાય માણસને. પરસેવો થઈ જાય. ક્યારેક ક્યારેક આક્રંદ, એકદમ આક્રંદ એટલે એકદમ જે કથામાં બેઠા હોય ને, જે કથામાં ભાવ ઉભો થઈ જાય ને તો એની અંદર કથામાં એ માણસ ઉતરી જાય ભગવાનનો ભક્ત. ક્યારેક ધ્રુજારી વસૂટી જાય, શરીરમાં ધ્રુજવા લાગતું. તથા વિવર્ણ તથા અનેક વેળાએ તો તેઓ વિવશ થઈને ગર્વ હર્ષ અને દૈન્યતાનો ભાવ પ્રગટ કરતા. આવી રીતે 8 પ્રકારના વિકારો મહાપ્રભુની અંદર દરેક લોકોએ જોયા. આછળ યાછા પડે ભૂમિ ગળી જાય, સુવર્ણ પર્વતે એ છે ભૂમિ તે લોટાય. અને આવી રીતે કીર્તન કરતા અષ્ટ સાત્વિક વિકાર ભગવાનના શરીરમાં જ્યારે થયા તો નર્તન દરમિયાન જ્યારે મહાપ્રભુ પછડાઈને ભૂમિ પર ઢળી પડ્યા ત્યારે તેઓ જમીન પર આળોટવા લાગ્યા. અને તે સમયે જાણે સુવર્ણનો પર્વત ભૂમિ પર પડી ગયો હોય. સુવર્ણનો જે પર્વત જ્યારે જમીન પર પડે કેવું લાગે, એવી રીતે મહાપ્રભુના દર્શન બધાને થવા લાગ્યા. નિત્યાનંદ પ્રભુ દુઈ હાથ પ્રસારિયા, પ્રભુ રે ધરી તે ચાહે આસપાસ દાયા. શ્રી નિત્યાનંદ પ્રભુ પોતાના બંને હાથ ફેલાવીને અહીં તહીં દોડતા મહાપ્રભુને પકડવા લાગ્યા કે ક્યાંક પડી ન જાય. પડી ગયા હતા પણ ઉપાડવા લાગ્યા એમ. પ્રભુ પાછે બોલે આચાર્ય કરીયા હુંકાર, હરિ બોલ ભલે બાર બાર. અદ્વૈત આચાર્ય મહાપ્રભુની પાછળ પાછળ ચાલતા અને વારંવાર હરિ બોલ એમ ઉચ્ચારણ કરવા માંડ્યા. કારણ કે અદ્વૈત આચાર્યને ખબર હતું કે આ કેવી રીતે ઊભા થશે. ભગવાનનું નામ લેશો ને તો તરત એની અંદર જોશ આવી જશે. લોક નિવારિતે હૈલતીન મંડલ પ્રથમ મંડલે નિત્યાનંદ મહાબલ. મહાપ્રભુ પાસે થતી લોકોની ભીડને રોકવા માટે 3 મંડળો રચાયા હતા. મહાબળવાન બલરામ રૂપ એટલે કે નિત્યાનંદ પ્રભુ પહેલા મંડળમાં આગેવાન હતા. કારણ કે મહાપ્રભુના દર્શન અને મહાપ્રભુનું સ્પર્શ કરવા માટે બધા લોકો કહેતા કે અમને ભગવાનના દર્શન થાય, પણ બધા લોકોએ મંડળ બનાવી દીધું હતું, કોઈ એમની પાસે જવા દેતા. કાશી મિશ્ર ગોવિંદ આદિ યત ભક્ત ગણ, હાથાહાથી કરી હેલ દ્વિતીય આવરણ. કાશી મિશ્ર અને ગોવિંદ વગેરે ભક્તોએ એકબીજાના હાથ સાંકળીને મહાપ્રભુને આસપાસ બીજું વર્તુળ રચ્યું હતું. બધાએ ગોળ ગોળ વર્તુળની જેમ કરી નાખ્યું, પણ કોઈને મહાપ્રભુ પાસે જવા નતા દેતા. મહારાજા પ્રતાપરુદ્ર અને તેમના અંતરંગ મદદશીલોએ અંદરના 2 મંડળીની આસપાસ 3જું મંડળ રચ્યું, જેથી લોકોની ભીડ બહુ નજીકમાં આવે નહીં. હરિચંદ્રને સ્કંદે હસ્ત આલંબિયા, પ્રભુર નૃત્ય દેખે રાજા આવિષ્ટ હૈયા. હરિચંદ્રના ખભે હાથ ટેકાવીને રાજા પ્રતાપરુદ્ર મહાપ્રભુને નર્તન કરતા જોઈ શકતા હતા, અને તે જોઈ રાજા અત્યંત ભાવાવિષ્ટ થઈ ગયા. કારણ કે
બહુ બધા કહે છે ને કે ટોળું લાગી ગયું હતું. હવે એવા ટોળામાં ભગવાનના દર્શન કઈ રીતે થાય? એટલે આ રાજા પ્રતાપરુદ્ર હરિચંદ્ર જે છે ને એ હરિચંદ્રના ખભા પર ચડી ગયા અને ભગવાનના દર્શન કરે છે. હે ન કાલે શ્રીવાસ પ્રેમાવિષ્ટ મન, રાજાર આગે રહી દેખે પ્રભુર નર્તન. તે જ સમયે શ્રીવાસ ઠાકુર રાજાની આગળ ઊભા રહીને મહાપ્રભુનું નર્તન જોતા હતા. ત્યારે તેઓ પણ પ્રેમાવિષ્ટ થઈ ગયા. ભગવાનના જેટલા પણ ભક્તો, જ્યારે ભગવાન અષ્ટ સાત્વિક વિકાર થયા તો એમને જોઈને બધા ભક્તોને પણ અષ્ટ સાત્વિક વિકાર થઈ ગયા. નૃત્યાવેશે શ્રીવાસ કી છુઈ ના જાને, બાર બાર ઠેલે તે હો ક્રોધ હેલ મને. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રેમ ભાવે નર્તન જોવામાં તલ્લીન થયેલા શ્રી નિવાસને હરિચંદ્રના સ્પર્શનું કે ધક્કા મારવાનું કશું ભાન થયું નહીં. જ્યારે વારંવાર ધક્કા મારવામાં આવ્યા ત્યારે તેઓ થોડા ક્રોધે ભરાણા. અમુક લોકોનું તમે જુઓ કે દર્શન કરતા હોય ને તો એનું ધ્યાન શેમાં હોય? માત્ર ને માત્ર ભગવાનમાં હોય. એને કોણ ધક્કો મારે છે કે કોણ એનું પાકીટ જતું રહ્યું કે શું થયું, એ તો જ્યારે બહાર નીકળે ને દર્શન કરીને એટલે હા પાકીટ ચો જ્યું, પણ એનું ધ્યાન ક્યાં હતું? ભગવાનમાં હતું. ભલે પાકીટ જતું રહ્યું પણ તમારું મન ક્યાં હતું? ભગવાનમાં હતું. શ્રીવાસ ઠાકોરે હરિચંદ્રને ધક્કા મારતા રોકવા એમને ક્રોધે થઈ ગયા અને જેથી હરિચંદ્ર રાધા પણ એમની સામે ક્રોધે થયા. કારણ કે બધા એકબીજાને ધક્કા મારવા માંડ્યા ને એટલે શ્રીવાસ ઠાકુરે ના પાડી. રાજા પ્રતાપરુદ્ધે કહ્યું કે તમે ઘણા ભાગ્યવાન છો, કારણ કે શ્રીવાસ ઠાકુરના હાથે તમને એમના મોઢેથી તમને આવા શબ્દો સાંભળવા મળ્યા. સુભદ્રા બલરામેર હૃદયે ઉલ્લાસ, નૃત્ય દેખી દુઈ જનાર શ્રીમુખે હાસ. સુભદ્રા દેવી અને બલરામજી બંનેના અંતરમાં પણ આનંદ અને પ્રેમ ભાવ ઉપજ્યો. નૃત્ય જોઈને તેઓ ખરેખર આનંદપૂર્વક થયા. રથ સ્થિર થઈ ગયો અને આગળ વધતો અટકી ગયો. ત્યારે ભગવાન જગન્નાથ અનિમેષ નેત્રે શ્રી ચૈતન્ય મહાપ્રભુનું નર્તન જોતા રહ્યા. ઉદંડ નૃત્યેર પ્રભુ અદ્ભુત વિકાર, અષ્ટ સાત્વિક વિકાર ભાવ ઉદય હય સમકાલ. જ્યારે મહાપ્રભુ ઉદંડ નૃત્ય કરતા હતા ત્યારે તેમના દેહ પર આઠે સાત્વિક વિકાર ભાવના લક્ષણો એમને જોયા. મહાપ્રભુની ત્વચા પર રોમાંચ સહિત અછબડા જેવા દાણા પ્રગટ થયા. અછબડા, તેમનો દેહ જાણે કાંટાથી ભરેલી શિમળાનું વૃક્ષ હોય તેવો દેખાવા લાગ્યો. મહાપ્રભુના દાંત હાલતા જોઈને લોકો ભય પામવા લાગ્યા, કારણ કે એમના દાંત હલવા માંડ્યા અને તેમને મન એમ પણ થયું કે તેમના સગળા દાંત પડી ગયા હોય. ઘણા લોકોને એમ થઈ ગયું. આવી રીતે સર્વાંગે સ્વ પ્રસ્વેદ છૂટે તાતે રક્તો ગમ, જજ ગગ ગદ ગદ વચન. ચૈતન્ય મહાપ્રભુ સમગ્ર દેહમાંથી પરસેવો છૂટવા લાગ્યો અને એ સાથે જ લોહી પણ ઝરવા લાગ્યું અને ગદગદ કંઠે તેઓ કહેવા લાગ્યા જજ ગગ એવા શબ્દો બોલવા માંડ્યા. જગન્નાથ ન કહેતા પણ શું કહેતા હતા? જજ ગગ એવી રીતે મહાપ્રભુ બોલે છે. જલ યંત્ર ધારા યછે વહે અશ્રુ જલ, આસપાસે લોક યચ્છ ભીજીલ સકલ. મહાપ્રભુની આંખોમાંથી આંસુઓની ધારાઓના જાણે ફુવારા વહેતા હોય તેમ લોકોને આસપાસ ઊભા લોકોને ભીંજાવી નાખ્યા. અને ભગવાન એ ભગવાનના વિરહમાં ભગવાન સામે ઊભા છે મહાપ્રભુ, એ રડવા માંડ્યા. પણ આપણે રડીએ તો ખાલી આંસુ પડી નીચે પડે, પણ મહાપ્રભુ જ્યારે રડતા હતા ને તો જેમ આપણે પાઇપમાં ફુવારો કેમ જાય એમ બધાને સામેવાળાને પલાળી દેતા. અને જ્યારે સામેવાળા ભક્તોને એ ભગવાનના આંસુ જ્યારે મળે ને તો એ આંસુ લઈ અને લોકો પી જતા. અને જ્યારે એ ભગવાનના આંસુ જ્યારે પીવે ને તો એમ પણ પ્રેમાવિષ્ટ થઈ જતા બધા. દેહ કાંતિ ગૌરવર્ણ દેખીએ અરુણ, કબુ કાંતિ દેખીએ ન મલ્લિકા પુષ્પ સમ. મહાપ્રભુના દેહનો ગૌર વર્ણ ગુલાબી થઈ ગયો, જેથી તેમની કાંતિ મલ્લિકા પુષ્પ જેવી થઈ ગઈ. કોઈ વખતે તેઓ સ્તબ્ધ થયેલા દેખાતા અને કોઈ વાર તેઓ ભૂમિ પર આળોટવા લાગતા. એમને કોઈ ભાન ન રહેતું
આપણે તમે જુઓ, કોકને એમ કીધું હોય કે પ્રણામ કરો, ઘણા લોકો પ્રણામ કરે, પણ દંડવત પ્રણામ કરવાનું કીધું હોય ને કોઈક મોટા વ્યક્તિને તો કોઈ ન કરે, કે જમીન ઉપર સૂઈ જાવ. તો અમુક લોકો તો પ્રણામ કરે તો શર્ટ છે ને, શર્ટ અને પેન્ટ શરીર જમીન ઉપર અડવા ન દે, ન કે ઇસ્ત્રી ભાગી જાય. અમુક લોકો પ્રણામ કરે, કોઈને કીધું હોય હવે કે બધા લોકો પગે પડે છે ને હું એમને બેઠો રહું તો લોકો મને પેલા ગુરુદેવ કહે કે આ તો મૂર્ખો છે, એમ ને. એટલે લોકો શું કરે કે બીજાને જોઈને પણ હવે બિચારાને શું કરવું, પ્રણામ તો કરવા પડે, પણ હવે પ્રણામ કરે ખરું, પણ બે હાથ પકડે, જમીન ઉપર રાખે, બે ઘૂંટણો પકડીને રાખે, ભલે કૂણી દુખે તો દુખે, અને બે ઢીચણો અને બે પગના અંગૂઠા દબાઈને રાખે, પણ જરાય કપડું પેન્ટનું કે શર્ટનું જમીન ઉપર અડવું જોવે ને, કે જે કોટનનું હોય લાગે શું થાય. એટલે અહીંયા મહાપ્રભુ તો છે ને એ આપણને શીખવાડે છે કે જ્યારે પણ ગુરુ અને ભગવાનના દર્શન જે ઘડીએ મળે એ જ ઘડીએ તરત જ દંડવત પ્રણામ કરવા જોઈએ. અમે વ્રજ વૃંદાવનમાં જ્યારે જઈએ અને કદાચ સામેથી કોઈ સંત આવી જાય, ગુરુ મહારાજ આવી જાય, નીચે રહેતી હોય, તો એ વિચાર ન કરે કે હા તો ભારે મને કપડાં પહેર્યા છે અને બગડી જાય, પણ નહીં, તરત જ શું કરવું જોઈએ, દંડવત પ્રણામ કરવા જોઈએ. અને એવી રીતે પ્રણામ કરીએ ને તો એ સંતની આપણી ઉપર કૃપા વરસે. આપણે કે હાડો કોઈ રોજ તો પગે પડો છો, એમાં શું હોતો હોય, પણ પ્રણામ કરવા જોઈએ જમીન ઉપર આળોટીને. આવી રીતે ચૈતન્ય મહાપ્રભુની આ લીલા છે, આ લીલાને આગળ હજી આપણે શ્રવણ કરીએ. પ્રભુ યા છે બોલે આચાર્ય કરીયા હુંકાર, હરિ બોલ ભલે બાર બાર. અદ્વૈત આચાર્ય મહાપ્રભુની પાછળ પાછળ ચાલતા અને વારંવાર એ જ ઉચ્ચારણ કરવા માંડ્યા. લોક નિવારિતે હૈલ તીન મંડલ, પ્રથમ મંડલે નિત્યાનંદ મહાબલ. મહાપ્રભુ પાસે થતી લોકોની ભીડને રોકવા માટે 3 મંડળો રચાયા હતા. મહાબળવાન બલરામજી નિત્યાનંદ રૂપે એ મંડળમાં આગેવાન હતા. સેઈ ફેન લૈયા શુભાનંદ કૈલ પાન, કૃષ્ણ પ્રેમ રસિક તેહ મહાભાગ્યવાન. હવે આગળ છે કે જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જમીન પર આળોટવા માંડ્યા એટલે એમના મોઢામાંથી શું નીકળવા માંડ્યું, ફેણ નીકળવા માંડ્યું. થૂક નીકળે ને, ફેણ નીકળ્યું. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુના મુખમાંથી નીકળતા ફેણને લઈને શુભાનંદ તે લઈને પી ગયો તરત જ, ને કે કોઈક બીજું કોક એમને લીધું ભગવાનનું ઉચ્ચિષ્ટ અને પી ગયા. કારણ કે તેઓ કૃષ્ણ પ્રેમમાં ભક્તિનું રસનું આસ્વાદન કરવા માટે બહુ ભાગ્યવાન હતા. શુભાનંદ કરીને ભક્ત છે ને, જ્યારે મહાપ્રભુના મુખમાંથી ફેણ નીકળ્યું તો તરત હાથમાં લીધું અને તરત જ પી ગયા, કારણ કે ભગવાનનું ઉચ્ચિષ્ટ પ્રસાદ છે. એ તો મત તાંડવ નૃત્ય કૈલે કતક્ષણ, ભાવ વિશેષ પ્રભુ પ્રવેશી લમન. તાંડવ નૃત્ય કેટલાક લોક વખત કર્યા પછી શ્રી ચૈતન્ય મહાપ્રભુનું ચિત્ત એકદમ પ્રેમાવિષ્ટ અને ભાવાવિષ્ટ થઈ ગયું. તાંડવ નૃત્ય છાડી સ્વરૂપેર આજ્ઞા દિલ, હૃદય જાનિયા સ્વરૂપ ગાઈ લે લાગીલ. મહાપ્રભુએ તાંડવ નૃત્ય જ્યારે કરતા હતા ને એ બંધ કરી દીધું અને સ્વરૂપ દામોદરને ગાવા માટે આજ્ઞા આપી કે હવે તમે કીર્તન કરો. તેમનું મન જાણી લઈને સ્વરૂપ દામોદરે આ પ્રમાણે ગાવાનું શરૂ કર્યું. જેમની અનુપસ્થિતિમાં હું વિરહ વ્યવસ્થા ભોગવતી કામદેવના દાહથી ઝૂરી મરતી હતી, તે મારા પ્રાણનાથને હવે હું મળીશ. તો કહે છે કે સ્વરૂપ દામોદર કયા ભાવથી, ગોપીના ભાવથી ભગવાનના દર્શન કરી રહ્યા છે. આ ધ્રુવપદ જ્યારે સ્વરૂપ દામોદર ઉચ્ચ સ્વરે ગાતા હતા ત્યારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પરમ આનંદમાં તાલબદ્ધ નૃત્ય કરવા માંડ્યા. જ્યારે આ શબ્દ જ્યારે સાંભળ્યો ને કે હું ગોપી ભાવમાં ભગવાનનું ભજન કરું છું, ત્યારે મહાપ્રભુના શરીરમાં તરંગો ઉઠવા માંડી અને ફરીથી નૃત્ય કરવા માંડ્યા. ધીરે ધીરે જગન્નાથ કરે ન ગમન, આગે નૃત્ય કરી ચલે ન સચિર નંદન. ભગવાન જગન્નાથનો રથ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો ત્યારે સચી માતાના પુત્ર આગળ ચાલી નર્તન કરવા લાગ્યા. આ રીતે જગન્નાથે નેત્ર દિયા સબે નાચે ગાય,
કીર્તનીયા સહ પ્રભુ પાછે પાછે યાય. નર્તન અને કીર્તન વખતે બધા વૈષ્ણવોની આંખો ભગવાન જગન્નાથ તરફ મંડાયેલી રહેતી. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરનારા સાથે રથયાત્રાના છેડે ગયા. શ્રી ચૈતન્ય મહાપ્રભુની આંખો અને તેમનું ચિત્ર ભગવાન જગન્નાથના સંપૂર્ણપણે મગ્ન હતા અને તેઓ બંને હાથ વડે ગીતનો અભિનય કરતા હતા. ગીતનો અભિનય કરવામાં મહાપ્રભુ કદીક રથયાત્રાની પાછળ રહી જતા. તે વખતે ભગવાન જગન્નાથ રથને સ્થિર કરી દેતા. મહાપ્રભુ જ્યારે ફરીથી આગળ ચાલતા ત્યારે ભગવાન જગન્નાથ રથ આગળ ચાલતો. હવે ભગવાનનો રથ ચાલવા માંડ્યો, પણ જ્યારે ભગવાનનો રથ ચાલે એટલે મહાપ્રભુ છે ને રથની પાછળ જતા અને ભગવાનનો રથ ઊભો રહી જતો પાછો. ભગવાનનો રથ ઊભો રહેતો એટલે બધા લોકો કે કેમ નથી ચાલતો, એટલે ફરીથી ચૈતન્ય મહાપ્રભુ શું કરે, રથની આગળ જાય એટલે ફરીથી રથ આગળ ચાલવા માંડતો. તો આ રથયાત્રા બહુ સુંદર એનું વર્ણન છે. પણ આ રથયાત્રાનું વર્ણન આપણે સાંજે પણ સાંભળશું. સાંજે પણ અહીંયા શક્તિનગર સોસાયટીમાં આપણે નાનકડી રથયાત્રાનું કર્યું છે કે ત્યાં મિની રથયાત્રા કરશું, સ્મોલ નાના જગન્નાથજી. તો શક્તિનગર સોસાયટીમાં માનસરોવર જ્યાં છે ને હનુમાનજીનું મંદિર ડીપી આગળ, તો ત્યાં એ વિસ્તારમાં બધે કરશું. તો સાંજે 4:30 વાગે રથ ચાલુ થશે. પછી તમે 6 વાગે આવશો તો નહીં ચાલે, 5 વાગે આવશો તોય નહીં ચાલે. એક્ઝેક્ટ 4:30 વાગે આ ચાલુ થઈ જશે. કોઈની રાહ જોવામાં આવતો. કૃષ્ણ ભાવનામૃત કિસી કી રાહ દેખતા, એ તો અમે આવશું પછી તો જ આવવાના છીએ એવું નહીં. તમારી કોઈની રાહ જોવામાં આવશે, કારણ કે 4:30 વાગ્યાનો સમય આપ્યો તો 4:30 વાગે સ્ટાર્ટ થઈ જશે. પછી તો કહે કે હો અમારે તો વાટ ના જોઈએ. તમે ચો કોઈ મોટા હતા મિનિસ્ટર કે તમારી વાટ જોઈએ? આપણે તો ભગવાનને ક્યારે આપણે ઊભા રખાય? એક સાધારણ વ્યક્તિ માટે ભગવાનને ક્યારે ઊભા ન રખાય, કારણ કે સમય જેને આપ્યો હોય ને 4:30નો, એ 4:30ના ટકોરે ત્યાં હાજર હોવો જોઈએ. પછી ઘરે કે હોય તો જબરાય શકો વધો નહીં, પાટલી વગી પાડવા દો, વગી તૈયાર થાવો તો પછી જઈએ 5:30. તો ઊભા જ રહેશે, કોઈ વધુ નહીં. આ તો ભારત છે, ભારતમાં 1 કલાક મોડું ચાલે નહીં. સહીમાં ભારતમાં 1 કલાક મોડું ચાલે એટલે કોઈ વધુ નહીં. ટાઈમ એટલે ટાઈમ, 4:30 એટલે 4:30 વાગે સ્ટાર્ટ થશે અને 5:30 વાગે પતી જશે. પછી કે અમારે તો વાટે ના જોઈએ, પછી રિહાઈ જાય તો કોઈ વધો નહીં. તમને પછી રિહાઈ ગયા પછી પ્રસાદ લઈને જાજો, કોઈ વાંધો નહીં. ઠીક છે. હવે આરતી થશે. તો આજે જગન્નાથ ભગવાનના આ જે રથયાત્રા છે અને ભગવાનના મંદિરમાં બધા બહુ ધૂમધામથી કીર્તન કરવાના છે, નાચવાનું છે. હરે કૃષ્ણ.